વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 જે ભાવિકની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ સીમાં 15 થી 21 દાખલા જોઈશું. શું કીધું છે? 3 - 7 ભાગ્યા 3 - 10 ગુણ્યા 3 - 5. તો કરીએ -7 અહીંયા છેદમાં. હવે જો આ 7 અને 5 કેટલી થાય? અથવા તો આ 7 આ -5 આ ઉપર આવી જાય તો +10. એટલે આ 12 થશે. 3 - 12 વત્તા 10. 12 ને 10 12 માં 10 જાય તો 2 ઘાત પર મોટા 2 અને મોટા 12 એટલે માઇનસની નિશાની. 3 - -2 ઘાત છે નીચે લઈ જઈ +2 ઘાત. 3 2 ઘાત એટલે 1/9 જવાબ આવે. હવે 16મો છે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણના દાખલા છે. તો પ્રતિકૃતિમાં કૂવાના થંભની ઊંચાઈ 9 સેન્ટીમીટર છે અને વાસ્તવિક વહાણની ઊંચાઈ 12 સેન્ટીમીટર છે કીધું. તો હવે આપણે લખીએ અહીંયા પ્રતિકૃતિમાં કૂવાના થંભની ઊંચાઈ અને બીજું શું આવે? વાસ્તવિક વહાણની ઊંચાઈ. પ્રતિકૃતિમાં 9 કીધી છે અને વાસ્તવિકની 12. પછી કીધું છે વાસ્તવિકની ઊંચાઈ 28 હોય તો કૂવાના થંભની એટલે કે x સમપ્રમાણ છે તો x ગુણ્યા 12 બરાબર 9 ગુણ્યા 28. x બરાબર 9 ગુણ્યા 28 ભાગ્યા 12. 3 તેરી 9 3 ચોક 12 થાય. 4 એકા 4 4 સત્તા 28. કેટલું આવ્યું? 3 ગુણ્યા 7 7 તેરી 21 એટલે કેટલી આવશે? 21. દાખલા નંબર 17માં 6 કલાકમાં કેટલી બોટલો તૈયાર થાય છે? 840. તો આપણે કીધું છે કે 5 કલાકમાં કેટલી બોટલો તૈયાર થાય? તો x ગુણ્યા 6 બરાબર 840 ગુણ્યા 5. x બરાબર 840 ગુણ્યા 5 છેદમાં 6. હવે જો 6 વડે ભાગાકાર કરશો 840 ભાગ્યા 6 6 એકા 6 2 6 અઠા 6 ચોક 24 6 ચોક 24. 0 ભાગમાં ચડાયો 0 એટલે કેટલું આવ્યું? 140. હવે 0 એમને મને 14 પંચા 70 એટલે 700 બોટલ તૈયાર થશે 5 કલાકમાં. હવે 18મો છે. શું કીધું છે? બાળકો અને ટુકડા છે. 24 બાળકોને કેટલા ટુકડા મળે છે? 5 ટુકડા મળે છે. અહીંયા વ્યસ્ત પ્રમાણ છે તો 20 બાળકોને કેટલા ટુકડા એટલે x. વ્યસ્ત પ્રમાણ હોય ત્યારે શું કરવાનું? બે સામ સામે 24 ગુણ્યા 5 બરાબર 20 ગુણ્યા x. x બરાબર 24 ગુણ્યા 5 છેદમાં 20. 5 એકા 5 5 ચોક 20 4 એકા 4 4 છક 24. તો x બરાબર 6. તો દરેક બાળકને મીઠાઈના 6 ટુકડા મળશે. કેટલા ટુકડા? દરેક બાળકને મીઠાઈના 6 ટુકડા મળશે. હવે જોઈએ 19. અઢાર કિમી હોય ત્યારે એક પ્રમાણ માપ હોય તો 72 કિમીએ કેટલું? તો આમાં બી શું છે?
સમપ્રમાણ છે તો 18 ગુણ્યા x બરાબર 72 ગુણ્યા 1. સમપ્રમાણ હોય એટલે ચોકડી ગુણાકાર એમ. x બરાબર 72, આ 18 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં. 18 દુ 36, 18 તેરી 54, 18 ચોક 72, એટલે x બરાબર 4 પ્રમાણ માપ આવે. 20મું છે એ વ્યસ્ત પ્રમાણ છે. શું છે? વ્યસ્ત પ્રમાણ. કે 45 હોય, 45 મિનિટનો સમય હોય તો 8 તાસ હોય તો 9 હોય તો કેટલા? તો 45 ગુણ્યા 8 છેદમાં 9 બરાબર x. 9 પંચા 45. તો દરેક તાસનો 40 મિનિટ રાખવો. ચલો હવે 21મું જોઈએ. કલાક અને કિમી. શું કીધું છે? કલાક 2 કલાકમાં 60 કિમી અંતર કાપે તો 80 કિમી અંતર કાપવા કેટલું જોઈએ? 2 ગુણ્યા 60 બરાબર 80 ગુણ્યા x. વ્યસ્ત પ્રમાણ છે એટલે છેદમાં 80. 2 2 ઉડી ગયા. 2 તેરી 6, 2 ચોક 8, 2 કા 2, 2 દુ 4, 3 છેદમાં 2. આટલું આવ્યું. 3 છેદમાં 2 છે. હવે આપણે કલાકને મિનિટમાં ફેરવીએ તો કલાકને મિનિટમાં ફેરવા 3 છેદમાં 2 ગુણ્યા 60 કરવું પડે ને. 2 તેરી 6 એટલે આવશે 90 મિનિટ. 90 મિનિટ એટલે કેટલું થાય? 1 કલાક અને બીજી 1.5 કલાક થાય ને 90 મિનિટ એટલે 1.5 કલાક જેટલો સમય લાગશે. 90 મિનિટ એટલે 1.5 કલાક જેટલો સમય લાગશે.